હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે CHO અને COOH જેવા સમૂહો બે કે તેથી વધુ વખત હોય ત્યારે થતું IUPAC નામકરણ એના વિશે ચર્ચા કરીશું. મેં અહીંયા પહેલું ટાઇટલ લખ્યું છે કે બોન્ડ CHO અથવા બોન્ડ COOH સમૂહ બે વાર આવતો હોય, એટલે એક કાર્બનિક સંયોજન આપણે વિચારીએ કે જેની અંદર CHO સમૂહ બે વાર હોય અથવા COOH સમૂહ બે વાર હોય તો એનું નામકરણ કઈ રીતે થાય છે. તો અહીંયા લખ્યું છે કે જો એ બે વાર હોય તો બંને CHO સમૂહ અથવા બંને COOH સમૂહને દીર્ઘતમ કાર્બન શૃંખલાના બે છેડા માનીને નીચે મુજબ નામકરણ થાય છે. તો IUPAC નામકરણ માટે એક પાયાનો નિયમ છે કે દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરવી. તો એ જે દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરવાની વાત છે એમાં બંને CHO સમૂહ અથવા બંને COOH સમૂહ એને દીર્ઘતમ કાર્બન શૃંખલાના બે છેડા માનવામાં આવે છે અને એ પ્રકારે એ CHO સમૂહ અને COOH સમૂહ બંને પૈકી ગમે તે હોય પણ એના કાર્બનને પણ દીર્ઘતમ કાર્બન શૃંખલાના કાર્બન ગણી લેવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે દીર્ઘતમ કાર્બન શૃંખલાને અનુરૂપ મૂળ આલ્કેન નામ વત્તા જો બે CHO સમૂહ હોય તો ડાયલ લખવાનું છે અને બે વખત COOH સમૂહ હોય તો ડાયોઇક એસિડ એવું આપણે લખવાનું છે. દાખલા તરીકે આપણે અહીંયા 4 ઉદાહરણ લીધા છે. પહેલું ઉદાહરણ છે એમાં તમે જોઈ શકો છો કે એક શૃંખલા છે કે જેમાં એક છેડે CHO છે, બીજા છેડે પણ CHO છે અને દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરીએ તો આ CHOના કાર્બનને પણ આપણે શૃંખલામાં ગણવાનો છે અને આ CHOના કાર્બનને પણ શૃંખલામાં ગણવાનો છે. તો શૃંખલા ગણીએ તો 1, 2, 3 અને 4 કાર્બનની શૃંખલા થશે. એટલે આપણે 4 કાર્બનની દીર્ઘતમ શૃંખલા એને અનુરૂપ મૂળ આલ્કેન નામ લખ્યું છે બ્યુટેન અને બે વખત CHO સમૂહ છે એટલે આપણે લખવાનું છે ડાયાલ. ડાય વત્તા ડાય એટલે સંખ્યા દર્શક એ પૂર્વક છે, બે વખત છે એટલે ડાય અને CHO સમૂહના IUPAC નામ માટે આલ પ્રત્યય એટલે થશે ડાયાલ. એવી રીતે તમે જોઈ શકો છો બીજું ઉદાહરણ, એમાં COOH સમૂહ, CH2, CH2, CH2 અને ફરીથી COOH સમૂહ. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે બંને COOH સમૂહ એને શૃંખલાના બે છેડા માનવામાં આવશે. તો દીર્ઘતમ કાર્બન શૃંખલા એ 5 કાર્બનની થશે એટલે કે બંને COOH સમૂહના કાર્બનને પણ આપણે શૃંખલાના ભાગ તરીકે એટલે કે એના કાર્બનને પણ આપણે ગણી લીધા છે. તો 5 કાર્બનવાળો મૂળ આલ્કેન છે પેન્ટેન અને બે વખત હોવાથી ડાય અને વત્તા COOH સમૂહ ધરાવતા સંયોજનનું IUPAC નામકરણ કરવા માટે વપરાતો પ્રત્યય ઓઇક એસિડ એટલે ડાય વત્તા ઓઇક એસિડ એટલે ડાયોઇક એસિડ એવું આપણે ડાયરેક્ટ અહીંયા સૂચન કરેલું છે. તો અહીંયા નામ થશે પેન્ટેન ડાયોઇક એસિડ. ત્રીજા નંબરે આપણે એક ઉદાહરણ આપ્યું છે, તમે જોઈ શકો છો. આ ઉદાહરણમાં CHO સમૂહ અહીંયા શૃંખલાને છેડે છે અને અહીંયા શાખામાં છે પણ આપણે કીધું એ પ્રમાણે બંને CHO સમૂહ એને શૃંખલાના બે છેડા જ ગણવાના છે. તો તમે આને અને આને આ બંને CHO સમૂહને શૃંખલાના બે છેડા તરીકે ગણી શકશો. એટલે 1, 2, 3, 4 અને 5 કાર્બનવાળી શૃંખલા થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે આ 5 કાર્બનવાળી દીર્ઘતમ શૃંખલા આપણે ગણીએ તો કોઈ એક કાર્બન ઉપર આ CH3 જે છે એ વિસ્થાપિત સમૂહ તરીકે વિચારવો પડે. હવે એ CH3 વિસ્થાપિત સમૂહ તરીકે જે કાર્બન ઉપર હોય એ કાર્બનનો ક્રમ ઓછામાં ઓછો આવે એ રીતે ક્રમ આપી શકાય. ધારો કે તમે અહીંયાથી ક્રમ આપો છો 1, 2, 3, 4 અને 5, એ રીતે અહીંયાથી ક્રમ આપો છો 1, 2, 3, 4 અને 5. તો કોઈ પણ બાજુથી ક્રમ આપવાથી પેન્ટેન એ મૂળ આલ્કેન બનશે પરંતુ મિથાઇલ સમૂહ એ ઓછા ક્રમના કાર્બન ઉપર આવે એ રીતે સાચો ક્રમ આપવો પડે. એટલે આને આપણે નંબર 1 કાર્બન ગણીશું, આને નંબર 2, આને 3, આને 4 અને આને 5. જો આ બાજુથી કાર્બન ક્રમ આપીએ તો 1, 2, 3, 4 થશે તો ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ આવશે અને અહીંથી ક્રમ આપીએ છીએ તો બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ થશે. તો એ સ્થિતિમાં આ ક્રમ એ ન્યૂનતમ ગણાશે, બીજા નંબરનો ક્રમ. એટલે 2
મિથાઇલ, 5 કાર્બનવાળો દીર્ઘતમ કાર્બન શૃંખલાને અનુરૂપ મૂળ આલ્કેન એ પેન્ટેન. તો 2 મિથાઇલ, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ શાખા 2 મિથાઇલ પેન્ટેન અને 2 વખત CHO સમૂહ એટલે ડાય વત્તા આલ એટલે ડાયાલ. એ જ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે COOH સમૂહ એ શૃંખલાના છેડે છે અને COOH બીજો સમૂહ એ આવી રીતે શાખામાં છે અથવા વિસ્થાપિત સમૂહ તરીકે છે. તો અહીંયા પણ આપણે જે અહીંયા લખ્યું છે કે બંને COOH સમૂહ એને શૃંખલાના 2 છેડા ગણવામાં આવશે. તો તમે અહીંયાથી ક્રમ આપો તો 1 2 3 4 અથવા અહીંયાથી ક્રમ આપો તો 1 2 3 4 એટલે 4 કાર્બનની દીર્ઘતમ શૃંખલા બ્યુટેન થશે મૂળ આલ્કેન નામ, અને 2 વખત COOH સમૂહ એટલે ડાયોઇક એસિડ, કારણ કે COOH સમૂહ 2 વખત હોય તો ડાય અને COOH સમૂહ ધરાવતા સંયોજનના IUPAC નામ માટે વપરાતો પ્રત્યય ઓઇક એસિડ એટલે ડાયોઇક એસિડ. પરંતુ આ કાર્બન કે જેના ઉપર જે આ CH2CH3 છે એને આપણે વિસ્થાપિત શાખા તરીકે વિચારવી પડે. હવે આ વિસ્થાપિત શાખા ધરાવતા કાર્બનનો ક્રમ ઓછામાં ઓછો આવે એ રીતે આને ક્રમ અપાય. જો અહીંયાથી ક્રમ આપીએ તો 1 2 3 4 એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર શાખા ગણાય, અને અહીંથી ક્રમ આપીએ તો 1 2 3 4 એટલે કે બીજા નંબરના કાર્બન ઉપર થશે. તો 2 નંબર અને 3 નંબર એ પૈકી 2 નંબર ન્યૂનતમ ગણાય. એટલે આપણે સાચો ક્રમ જે વિચારીએ એ આવો થશે. આ કાર્બનને નંબર 1 આપીશું, આ કાર્બનને નંબર 2, અહીંયા 3 અને અહીંયા 4. એટલે બીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ એ વિસ્થાપિત શાખા તરીકે એટલે 2 ઇથાઇલ, 4 કાર્બનવાળા મૂળ આલ્કેનનું નામ બ્યુટેન, 2 વખત COOH સમૂહ એટલે ડાયોઇક એસિડ. આ પ્રકારે એના નામ થાય છે. અહીંયા એક બીજું ટાઇટલ આપણે લખ્યું છે, જેમ અહીંયા મુખ્ય ટાઇટલ છે સમૂહ 2 વખત કે તેથી વધુ વખત આવે. તો અહીંયા CHO કે COOH સમૂહ 2 કરતાં વધુ વાર હોય એવું આપણે ટાઇટલ લખ્યું છે. 2 કરતાં વધુ વારનો અર્થ એવો થશે 3 વાર હોય, 4 વાર હોય કે ગમે તેટલી વાર હોય, પરંતુ અહીંયા 2 વાર કરતાં તો વધુ વાર જ છે એવું આપણે સમજીશું. તો અહીંયા એક ખાસ નોંધ લખી છે. આ સ્થિતિમાં એટલે કે જો CHO કે COOH સમૂહ 2 કરતાં વધુ વાર હોય તો એ સ્થિતિમાં એક પણ CHO કે COOH સમૂહને દીર્ઘતમ કાર્બન શૃંખલાનો ભાગ ગણવામાં આવતો નથી. આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અહીંયા આપણે એવું સમજાવ્યું કે બંને CHO કે બંને COOH સમૂહ એને દીર્ઘતમ કાર્બન શૃંખલાના 2 છેડા ગણવાના, એટલે કે એ દીર્ઘતમ કાર્બન શૃંખલાના ભાગ ગણાશે. જ્યારે અહીંયા એવું સ્પષ્ટ કહી દીધું છે કે 2 થી વધુ વખત એટલે કે 3 4 5 આવી રીતે 2 થી વધુ વખત CHO કે COOH સમૂહ હોય તો એને દીર્ઘતમ કાર્બન શૃંખલાના ભાગ ગણવામાં આવતા નથી. અર્થ કે CHO કે COOH સમૂહના જે કાર્બન છે એ સિવાયની કાર્બન શૃંખલા એ દીર્ઘતમ કાર્બન શૃંખલા થશે. એટલે કે બધા જ CHO કે COOH સમૂહને વિસ્થાપિત સમૂહ ગણીને નીચે મુજબ નામકરણ થાય છે. હવે તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે દીર્ઘતમ કાર્બન શૃંખલાને અનુરૂપ મૂળ આલ્કેન નામ વત્તા સ્થાન દર્શક ક્રમ, કારણ કે આપણે બધા જ CHO કે COOH સમૂહ છે એને વિસ્થાપિત સમૂહ ગણવાના છે. એટલે વિસ્થાપિત સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનનો ક્રમ એ સ્થાન દર્શક ક્રમ કહેવાય. વત્તા સંખ્યા દર્શક પૂર્વક, કારણ કે 2 વખત હોય તો ડાય છે, પણ હવે 3 વખત હોય તો ટ્રાય, 4 વખત હોય તો ટેટ્રા, એવા સંખ્યા દર્શક પૂર્વક. અને પછી લાસ્ટમાં જો CHO સમૂહ 3 કે 4 વખત કે 2 કરતાં વધુ વખત હોય તો કાર્બાલ્ડિહાઇડ એવો અંતિમ પ્રત્યય વપરાશે, અને COOH સમૂહ એ પ્રમાણે 3 4 વખત હોય તો અંતિમ પ્રત્યય કાર્બોક્સિલિક એસિડ એવું વપરાશે. આપણે 2 ઉદાહરણ જોઈએ એટલે તરત ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો અહીંયા એક ઉદાહરણનું નામ મેં લખી નાખ્યું છે, બીજા ઉદાહરણનું નામ એ આપણે લખ્યું નથી, એની આપણે પ્રેક્ટિસ કરીશું અત્યારે ને અત્યારે. તો તમે જુઓ છો કે CHO સમૂહ આ 1 વખત, આ 2 વખત અને આ 3 વખત છે. તો અહીંયા લખ્યું છે કે એક પણ CHO સમૂહને દીર્ઘતમ કાર્બન શૃંખલાનો ભાગ ગણવાનો નથી. તો એવા સંજોગોમાં CHO સમૂહ સિવાયની કાર્બન શૃંખલા છે એને આપણે કવર કરીએ ડોટેડ લાઇન કરીને. તો તમે જોઈ શકો છો હું અહીંયા ડોટેડ લાઇનથી કવર કરું એ જ કાર્બન શૃંખલા
એ આપણા માટે દીર્ઘતમ કાર્બન શૃંખલા થશે. તો તમે જોઈ શકો છો 4 કાર્બનની શૃંખલા એ દીર્ઘતમ કાર્બન શૃંખલા થઈ. તો દીર્ઘતમ કાર્બન શૃંખલાને અનુરૂપ મૂળ આલ્કેન નામ, તો 4 કાર્બનના મૂળ આલ્કેનને બ્યુટેન કહેવાય, એટલે આપણે અહીંયા બ્યુટેન લખ્યું છે. હવે વિસ્થાપિત CHO સમૂહ આપણે ગણીએ તો આ કાર્બન અને આ કાર્બન ઉપર છે. ક્રમ ડાબીથી જમણી બાજુ, જમણીથી ડાબી બાજુ. જો ડાબીથી જમણી બાજુ આપીએ તો આ કાર્બનને 1 નંબર ગણાય, આ કાર્બનને 2 નંબર ગણાય, આ કાર્બનને 3 અને આ કાર્બનને 4 નંબર. અને જો જમણીથી ડાબી તરફ આપીએ તો આ કાર્બન 1 નંબર છે, આ 2 નંબર, આ 3 નંબર અને 4 નંબર છે. તો કયા કયા કાર્બન ઉપર વિસ્થાપન થાય છે એ ચેક કરીએ. જો અહીંથી ચેક કરીએ તો પહેલા, બીજા અને ચોથા કાર્બન ઉપર, પહેલું, બીજું અને ચોથું. અને જો આમથી વિચારીએ તો પહેલા, ત્રીજા અને ચોથા ઉપર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ક્રમ તો સમાન આવે છે, પરંતુ અહીંયા 2 ભિન્ન ક્રમ છે, જે પૈકી આ ન્યૂનતમ ક્રમ કહેવાય. અર્થ કે આપણે ડાબીથી જમણી બાજુ જે ક્રમ આપ્યો છે એ યોગ્ય છે, ઉપરની બાજુએ જે આપણે જમણીથી ડાબી બાજુનો ક્રમ આપ્યો છે એ યોગ્ય નથી. તો આપણે એને ઇરેઝ કરી દઈશું. એટલે આ અયોગ્ય ક્રમ એને આપણે ઇરેઝ કરી દીધો છે, એટલે આ સાચો ક્રમ થશે. તો તમે જોઈ શકો છો 4 કાર્બનવાળી દીર્ઘતમ કાર્બન શૃંખલાને અનુરૂપ આલ્કેન નામ બ્યુટેન. પહેલા, બીજા અને ચોથા કાર્બન ઉપર સ્થાનદર્શક ક્રમ 1, 2, 4. વિદ્યાર્થી મિત્રો, જેટલા સ્થાનદર્શક ક્રમ આપણે અહીંયા લખીએ એને અનુરૂપ જ અહીંયા સંખ્યાદર્શક પૂર્વક આવશે. તો અહીંયા 3 સ્થાનદર્શક ક્રમ છે તો ટ્રાય આવશે. ધારો કે અહીંયા 4 સ્થાનદર્શક ક્રમ હોય તો અહીંયા ટેટ્રા આવે. એ રીતે પણ આપણે થોડું ધ્યાનમાં રાખીશું. તો સંખ્યાદર્શક પૂર્વક થશે ટ્રાય. અને 3 CHO સમૂહ એટલે CHO સમૂહ માટે અંતિમ જે પ્રત્યય છે એ કાર્બાલ્ડીહાઇડ એવું થશે. બીજા નંબરે એક ઉદાહરણ આપણે અહીંયા દર્શાવ્યું છે અને તમે જોઈ શકો છો COOH સમૂહ જે છે એ 3 COOH સમૂહ છે. અને 3 COOH સમૂહ છે એ પૈકી એક પણ સમૂહને આપણે દીર્ઘતમ કાર્બન શૃંખલાનો ભાગ ગણવાનો નથી. આ સ્થિતિમાં દીર્ઘતમ કાર્બન શૃંખલા કોને ગણવી, કેટલા કાર્બનવાળી ગણવી? તો તમે જોઈ શકો છો અહીંયા આપણે 4 કાર્બનવાળી દીર્ઘતમ શૃંખલાને વિચારીએ તો આ CH2 CH3 છે એ વિસ્થાપિત સમૂહ તરીકે વિચારવો પડે. પરંતુ ખાસ ધ્યાન રાખીશું, દીર્ઘતમ કાર્બન શૃંખલા એ આ રીતે નક્કી થશે. હું ડોટેડ લાઇનથી એને કવર કરું છું, ધ્યાનથી જોઈ લેજો. એટલે કે આજે શાખામાં આપણને CH2 CH3 બતાવેલું છે એ પણ દીર્ઘતમ કાર્બન શૃંખલાનો જ ભાગ થશે. અને આ સ્થિતિમાં આપણે 6 કાર્બનની દીર્ઘતમ શૃંખલા એને આપણે ધ્યાનમાં લઈશું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણને કન્ફ્યુઝન થાય એ પ્રમાણે આંટીઘૂંટીવાળા જ્યારે બંધારણો આપે ત્યારે આપણે એને IUPAC નામ વિચારોમાં ધ્યાન રાખવું જોઈએ. દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરવામાં ધ્યાન રાખવું જોઈએ. તો તમે જોઈ શકો છો આ દીર્ઘતમ કાર્બન શૃંખલા છે, એમાં ક્રમ આપવો હોય તો અહીંથી ક્રમ આપીએ 1, 2, 3, ત્રીજા કાર્બન ઉપર વિસ્થાપન આવ્યું, 4, 5, પાંચમા કાર્બન ઉપર અને છઠ્ઠા કાર્બન ઉપર, એટલે 3, 5, 6. અને જો આમથી ક્રમ આપીએ એટલે આ નંબર 1 થયો, આ નંબર 2, આ નંબર 3, આ નંબર 4, 5 અને આ 6. તો ક્રમ થશે પહેલો, બીજો વિસ્થાપનના ક્રમ અને ચોથો. તો તમે જોઈ શકો છો આ ક્રમમાં જે વિસ્થાપન થશે એ ક્રમ એ સ્થાનદર્શક ન્યૂનતમ ક્રમ છે. એટલે આપણે આ જે આપ્યું છે એ જ ક્રમ યોગ્ય છે. તો નામકરણ માટે સૌથી પહેલાં મૂળ આલ્કેન નામ લખીશું હેક્ઝેન. ત્યારબાદ સ્થાનદર્શક ક્રમ તો પહેલા, બીજા અને ચોથા કાર્બન ઉપર છે એટલે 1, 2, 4 લખીશું. 3 સ્થાનદર્શક ક્રમ હોય એટલે સંખ્યાદર્શક પૂર્વક ટ્રાય આવશે, ટ્રાય. અને COOH સમૂહ છે એટલે કાર્બોક્સિલિક એસિડ.
તો આ પ્રકારે આપણે આવા સંયોજનોના IUPAC નામકરણ કરીએ છીએ. અને આ પ્રકારના અન્ય પણ સંયોજનો હોય, પરંતુ ક્યાંકથી આપણે થોડુંક જાણીએ તો નવું જે કંઈ આપણી સામે આવશે એને આપણે સરળતાથી સમજી શકીશું. આ પ્રકારના જે સંયોજનો છે એના નામકરણનો ઉપયોગ એ બાર સાયન્સની અંદર પણ ઘણી બધી જગ્યાએ છે. ગુજકેટના પ્રશ્નોમાં પણ એનો ઉપયોગ આવે છે. ઇવન ધો JEE નીટના પ્રશ્નો MCQની અંદર પણ એનો ઉપયોગ આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.